પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટમાં પણ રિફ્યુઝલ આવી શકે છે જો તમે એપ્લિકેશન પ્રોપરલી ના કરી હોય, જો તમે પીજીડબ્લ્યુપીની એલિજિબિલિટી ગાઈડલાઈન પ્રોપરલી જોઈ ના હોય. ઇટ ઇઝ વેરી ક્રુશિયલ, વેરી ઇમ્પોર્ટન્ટ. એવું સમજીને ના બેસવું જોઈએ કે બધા અપ્લાય કરે છે, હું બી કરી દઉં, મારું પીજીડબ્લ્યુપી આવશે. આઈ જસ્ટ લાઈક ટુ શેર ફ્યુ રિયલ એક્ઝામ્પલ્સ. IRCCએ રિફ્યુઝલ આપ્યા એપ્લિકેન્ટ્સને ઇન ધેર પીજીડબ્લ્યુપી એપ્લિકેશન બીકોઝ એક સેમિસ્ટરમાં એપ્લિકેન્ટ ફેલ થયો. એ એપ્લિકેન્ટ ફેલ થયા પછી નેક્સ્ટ સેમિસ્ટરમાં એને એડમિશન મળ્યું. એડમિશન તો મળી ગયું, બટ એપ્લિકેન્ટ મેડ અ બિગ મિસ્ટેક દેટ એને ખાલી એક જ કોર્સમાં એનરોલ થયો. સો બેઝડ ઓન દેટ હી વોઝ અ પાર્ટ ટાઈમ સ્ટુડન્ટ. હવે IRCC પ્રમાણે પાર્ટ ટાઈમ સ્ટડી કરી હોય કોઈ પણ સેમિસ્ટરમાં એક્સેપ્ટ ધ લાસ્ટ વન, ઇન દેટ કેસ દેટ ઇઝ કન્સિડર્ડ એઝ પાર્ટ ટાઈમ સ્ટડીઝ એન્ડ દેટ might have adverse consequences on your PGWP application. આવા કેસીસ આજકાલ ઘણા બની રહ્યા છે. ઘણા બધા લોકોને ફેલ થયા પછી એક સબ્જેક્ટ લે છે જસ્ટ ટુ સેવ સમ મની. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ દેટ કે એક્સ્ટ્રા પૈસા કેમ બગાડવા છે. બટ યુ હેવ ટુ મેક શ્યોર દેટ તમારી પીજીડબ્લ્યુપીની એલિજિબિલિટી તમે પ્રોપર ચેક કરો છો. યુ શુડ બી અવેર દેટ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ અપ્લાય કરવા માટે પાર્ટ ટાઈમ સ્ટડી ખાલી ફાઇનલ સેમિસ્ટરમાં ચાલી શકે છે, એના પહેલાવાળામાં નહીં. Feel free to book a consultation directly from the website and don't make this mistake. Thank you.